ઓકે સાહેબજી, આજ રોજ 4 વાગ્યાની આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના IOCL પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે IOCLના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે। તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી, કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ, લોકલ DYSP, SDM સાહેબ, ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા। પ્રાથમિક તબક્કે IOCLની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું। સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા, જેમાંથી 17 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે। કમનસીબે 2 કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે। સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડ મારફતે સ્ટરાઇલ કરવામાં આવેલો છે। આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે IOCLનો જે બોટલ રિફિલિંગ પ્લાન્ટ, એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને BDDSની ટીમને સાથે રાખી IOCLના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે। તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે। ખાસ જે ફોરેન પાર્ટિકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવેલા છે, એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। સાહેબ કેટલી મિનિટમાં આનો રિસ્પોન્સનો ટાઈમ હતો? એજન્સી મોટાભાગે 12 થી લઈ અને 16 મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતેના IOCL પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી।